હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો હવે વાગી ગયા છે 8. આપણે નાહી ધોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત રેડી થઈ ગયા છીએ. અને આ બાજુ આપણા ઘનશ્યામ મહારાજને વાઘા પણ મસ્ત મમ્મીએ પેરેટ કલરના પહેરાવી દીધા છે. હાથમાં રૂમાલ એ મેચિંગનો, નીચે મોજડી મેચિંગની અને મસ્ત રેડી કરી દીધા છે. અને હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે, તો ફટાફટ આપણે નાસ્તાની તૈયારીઓ કરવા મળી. અને આ બાજુ આપણે લાલાને પણ મમ્મીએ કપડાં પહેલાઈ નાખ્યા છે. પિંક અને વ્હાઇટ કલરના કપડાં કરી દીધા છે મમ્મીએ. અને મસ્ત લાગે છે શણગાર ભગવાનનો. અને જો મારી માટે તો આપણે પૌવા નાખ્યા છે, એટલે ખાલી પૌવા પલાળીને વઘારીને ખાઈ લેશું આપણે. અને આ બાજુ મમ્મી જો ભાખરીનો લોટ ચાળે છે. અને બપોરની રસોઈમાં પણ થોડી ઘણી તૈયારીઓ થઈ ગઈ હોય, જેમ કે ચોળીનું શાક કરવાનું છે ને આપણે બટેકું નાખવાનું છે. અને હાલો મમ્મીને ગુડ મોર્નિંગ કહી દઈએ આપણે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને મમ્મી જો આ બાજુ ભાખરીનો લોટ બાંધે છે અને હું મારા પૌવા વઘાર નાખું, એટલે ફટાફટથી બે નાસ્તા બનીને થઈ જાય રેડી. નાસ્તો બનીને થઈ ગયો છે રેડી. અને જો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. આજે નાસ્તામાં તો છે પૌવા અને સાથે છે છાશ. અને મમ્મી જો આ બાજુ નાસ્તો કરવા માટે ભાખરી, ચા અને ઓલે બે ગયા નાસ્તો કરવા. ચાલો બધા ભાઈ નાસ્તો કરવા. જો હીરું જાગીએ ગઈ છે, નાસ્તા પાણી કરી લીધા, નાહી ધોઈ લીધું. અને હવે છેલ્લે લાસ્ટમાં પાણી પીવે છે. હીરું ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પાણી ભર્યું છે, પેલા ગળે ઉતાર. જય સ્વામિનારાયણ. હવે ક્યારે સ્કૂલ ખુલે છે તારી? ઈ નો કહેવાય, ઈ નો કહેવાય. અને મારી નાની નાની ઢીંગલી, મારી નાની નાની પરી ખાવા બેસી ગઈ છે. હું આજુ આપણા સબસ્ક્રાઈબરોને કહી દીધું, જો સમજાવું હોય તો. જો અત્યારે આજુ મસ્ત જમવાનું જમે છે, ભાખરી, શાક અને ચા, દૂધ. બરાબર ને કાના? ઓકે, ચાલો જમવા મળો. બટકું ભાંગો, ચાલો બટકું ભાંગો. કોણ કોણ આમ ખાય છે, કોણ નથી ખાતું? ન ખાતા હોય ને પોલીસ લેવા આવે, એટલે આધું ખાવા મળે ફટ. એ દાણાનું શાક બનાવી દીધું હોય મમ્માએ, અપ્પી કરી ગઈ હોય. હવે સાથે સાથે ચા દૂધ પી લે હે. હાલો હું થોડું ઘણું કચરું કાઢવાનું છે, કાઢી નાખું. બરોબર? ત્યાં તું જમી લે. જમી એમ પણ મને હાથ પાડજે, ભૂ દેવા આવીશ. રેડી? હું અથાણું લે, હું ઢાંકી દઈશ. તું જમવા મળ, ચાલ. પછી આપણે બીજી વાતો કરશું. બાય. રેડી. આધુએ બીજો પણ ખુલાસો કરી નાખ્યો છે. જો તમે કોઈ સાંભળ્યા હોય તો કમેન્ટ કરજો આધુ શું કહે છે. હવે નહીં બોલતી. નો. આપણા સબસ્ક્રાઈબરોને પૂછવાનું છે આધુએ શું બોલી છે એમ. તો ચાલો ભાઈ આધુને નાસ્તા પાણી કરવા દે અને આપણે થોડું ઘણું કામકાજ છે એ લીપટાઈ દઈએ. ગાઈસ, તો બપોરનો સમય થઈ ગયો છે અને ઘરે જમવા માટે જો આપણે આવી ગયા છીએ. અને વાગી ગયા છે 1:45 અને ઘરે આવી ગયા. હીરવા એક વસ્તુ લાવ્યા. હીરવા અને આધુ બે જો અંદરની રૂમમાં છુપાઈ ગયા છે. અને આ બાજુ જો મમ્મીની જમવા બેસી ગયા. મમ્મી જમી લીધું કે બાકી છે? વાટે ખાવા બેસી ત્યાં તમે. પણ આજે લેટ થઈ ગયો. તું મારા માટે ગિફ્ટ લેવા ગયા હતા, એક આપણા ઘર માટે ગિફ્ટ લેવા ગયા હતા. જો કે આધુએ થોડું ઘણું તો હાઈલાઇટ આપી જ દીધી છે સવારમાં, તો એના કામકાજ આટલું ગયા હતા એટલે થોડું મોડું થઈ ગયું. એટલે નકર તો બાકી હે આધુએ મારો જો આમ શૂટ ચાલુ હતું ને, તે આધુએ અચાનક જ બધા સબસ્ક્રાઈબરોને કહી દીધું અમારી ઘરે આ વસ્તુ નવી આવવાની છે, આ વસ્તુ નવી આવવાની છે, એમ પૂછ્યા વગરનું કહી દીધું. હવે આપણા સબસ્ક્રાઈબરો આધુની ભાષા સમજ્યા હોય કે ન સમજ્યા હોય ખબર નથી, પણ આધુ બોલી ગઈ છે ફાઇનલી કઈ વસ્તુ આપણા ઘરમાં નવી આવવાની છે. નહીં લેવા જ ગયા તો આવી ગયું છે, ડન થઈ ગયું છે. 1-2 દિવસમાં આવી જશે. અને હીરવા મારા માટે તારા પપ્પા ગિફ્ટ લાવ્યા. હું એમ હાલ તો તું વિચાર તો હું લાવ્યો હશે. અચ્છા બેટા, એ કાના શું આપું? રૂમાલ. ઓકે વેલો. અને તું રૂમાલ લંબાઈ દે. જમવા માટે બેસી ગયા છે. નહીં, એ ખોટું. અહીંયા નાખવાનું. જો કાનમાં નાખવાનું લીધું. એ મારે હાટું લાવ્યા ગિફ્ટમાં. હે મારા પર્સમાં. મારા માટે લેતા આવ્યા છે ગિફ્ટમાં, કેમ કે આપણે એડિટિંગ ને બધું કરવું તો બહુ ઓલું ડિસ્ટર્બ થતું હતું. તો આ બધા હાટું તો કાંઈકનું કાંઈક ગિફ્ટ લેવા જ તે, તો મારી હાટું પણ એ ગિફ્ટ લેતા આવ્યા છે. ને આ બધાનું ગિફ્ટ જેમ જેમ આવતું જશે એમ તમને બતાવતા જશું.
અને અત્યારે તો જો જમવાનું રેડી છે તો જમવા માટે બેસી જઈને બેબીનું વીખવા ગયું છે તો ચાલો ભાઈ આપણે ફાઇનલી બતાવી જ દઈએ કે કેવું લીધું છે. હાલો ખોલો ધીમેકથી હો ઈરવા પડે ને આમ મારી સામું ભરી જા. હા ઓકે 1 2 3 રોંગ ખોલતી હોય એટલે બસ બહુ ટચ નહીં કરો ચાલો. ઈ લીધું ઈ ખબર પડી ગઈ. એ તા જમી લીધું કે બાકી બેટા? કાના જમી લીધું કે બાકી? શું શું ખાધું? શું શું ખાધું? કાંઈ નથી ખાધું જાન. તો ચાલો હવે જમવા માટે બેસી જઈએ. જમવા માટે જો બેસી ગઈ છે આપણે લીધા છે ભાત શાક અને દાળ અને મમ્મી આથાણું મેં સવારમાં ચાખ્યું બહુ મસ્ત લાગ્યું મને. ગુંદુ મેં ખાધું સવારમાં બટેકા પૌવા અરે ગુંદુ ખાધું તોય મને બહુ ભાવ્યું. તો અત્યારમાં જો દાળ ભાત તારે ખાવું છે ભાઈ મસ્ત રેસીપી બની મમ્મી. બંને ને ઈ હાકસન તો ગોળ કરીને બનાવ્યું ગુંદા નાખવાતા અને ઓલું તો આપણે મૂકી દીધું સ્કૂક બેન ઈ પછી તાજું કરશું ને આવું સારું ભાવશે તો આ ના કરશું. તો આનું આ કરશું બેન. તો ચાલો બધા જમવા થઈ ગયા હતા શોરૂમે અને જો અત્યારે રોંડાનો સમય થયો અને ઘરે પહોંચી ગયા છે. અને આ પેંડો જો આદુ આમ જો તાર ફ્રેન્ડ હામું જોવેશ મારી પેંડો હાય કેમ આમ કરશો ગેમ રમવા આવું પાછું. તો હાલો અમારા ઘરે જો બધાને આપણે ગેમ રમાડવી એટલે બધાને બહુ ગમે એટલે આપણે સામું જો કે હમણાં બોલાવશે હમણાં બોલાવશે. અને આ તો મટકું નથી મારતો આંખને હાય જોત મમ્મી જોવે મટકું નથી મારતો. હાય ગોટુ ગોટુ હવે ન્યા કાક ભાળી ગયો આમ ઉપર ઓલા પક્ષીઓ ઉડે છે ને એને ભાળી ગયો. હા બોલો હા હાલો શારદા માસી પાછું જવું ને બસમાં કઈ જાવ આ બધાને બહુ મજા આવી. કાલું નીચે નહીં હોય તો બધા કહેતા હાલે કે પાછા જઈએ એમ. હે હાલો ક્યાં જવું છે લોકેશન ગોતી રાખો નવું. ફામે જવા માંગે છે અને પછી વન ભોજન કરશે. ગોપિયું બાતમાં નહીં સામે કેટલી ગોપિયું થાય 45 ગોપિયું થાય છે નહીં સામે બસમાં માંડ હાઈમાં થાય અહીંયા સામે બાતમાં આ લોકોને મોટું રિસોર્ટ રાખી દેવું પડે તો થાય. કાંક ગોતવી હાલો એવું સ્થળ પર જાય વન ભોજન કરવા. અત્યારે બધા બહુ વન ભોજન કરવા બધા બહુ જાય તો હવે નક્કી કરશું કાંઈક ને જાશું. નગર આ તો કહેતા હતા ડબરા ભોજન કરી નાખ્યું વન ભોજન નો મેં ડબરા ભોજન કરશું એમ એ કરતા આમ નખ શેના બનાવ્યા હે ક્લેના ઓકે ભાઈ ક્લેના નખ બનાવ્યા છે. તો ચાલો સાંજે જવાનું છે તો ફટાફટ આપણે રસોઈ બનાવી જમી લઈ અને કુર્તીના ફિટિંગ કરીને પહેરી લેવી. હું પાછી બોલી ગઈ તું હે વાંધુ પાછી બોલી જો હવે આ સાંજ સુધીમાં આવે કે નહીં ખબર નહીં. અને આ મારી આમુથી નજર ચૂકતો નથી જોયા જ રાખે છે. નીચેથી જો ઉપર એવી આવ્યા ઘરે અને ઘરે આવીને આપણે કુર્તીના ફિટિંગ ને એવું બધું પણ કમ્પ્લીટ કરાવી આવ્યા. મોટું બધું ધન ફ્રેશ થઈ ગયા છે જો હવે કુર્તીનું ફિટિંગ એ કરાવી આવી છે. અને આજે સાંજે આપણે આ કુર્તી પહેરાવવાની છે અને હજી 2 બહેનોનો કપડાં ગોતવાના બાકી જાવ જે કહેશે એ પહેરાવશું આપણે એને. આ તો શું કરે છે આદુ શેનથી રમતી હોય? કાનાને શું ખવડાય છો? ચીનાઈ માટી ખવડાય છો કાનાને? એ બાપા કોણે કીધું કાનો માટી ખાય એમ? આમ જોઈ લો કાનાને આમ જોઈ લો ચીનાઈ માટી ખવડાવે છે. આમ હું તો જો ટુકલા ખાય છે ટુકલા એ કે ટુકલા કલીને ખાય છે. અને આમ જો વાગી ગયા છે 7:15 અને આપણે કાંઈક રસોઈમાં ફટાફટથી બનાવી નાખીએ. મમ્મી શું બનાવશું રસોઈમાં? જેમ કરવું સેવ ટમેટાનું શાક ને ભાખરી આલો ખાઈ જ લે. સેવ ટમેટાનું શાક ને ભાખરી સેવ ટમેટાનું શાક ને ભાખરી સેવ ટમેટાનું શાક ને ભાખરી ફટાફટથી બનાવી નાખીએ. અને આપણે 2 બહેનોનું બધું તૈયાર કરવાનું છે અને આપણે એક મસ્ત રીલ્સ ઉતારવાની છે તો એની પણ થોડી ઘણી બધી તૈયારીઓ કરવાની છે. મમ્મી ઉતારવી છે ને આપણે રીલ્સ? પેલા ખાવા પીવાનું બતાવી દઈ અને પછી આપણે તૈયાર થઈને પછી બધી રીલ્સની તૈયારીઓ કરવી. નિરાતે રીલ્સ શૂટ કરીને પછી આપણે જશું ને આગળ વધશું. તો અમારી રીલ્સ પણ 1-2 દિવસ પછી આવવાની છે. જ્યાં આપણે જઈએ છીએ અત્યારે બોલાવા એની રીલ્સ આવવાની છે તો એ પણ જોવાનું ચૂકતા નહીં. અને આજે તમને છે ને પિનલબેનના ઘરે જશું એ પણ વ્લોગમાં આવવાનું છે તો એન્ડ સુધી જોડાયા રહેજો. આ બાજુ જો સેવ ટમેટાનું શાક છાશ બરફવાળી અને આ બાજુ ભાખરી બનવા માંડી છે અને રોટલાય બની ગયા છે. અને મમ્મી કહે છે ચાલો આપણે 3 જમવા માટે બેસી જઈએ કે પપ્પાને બધું લાવશે ત્યારે એ બી જમી લેજો. મેં આપણે ફટાફટ જમી લઈએ એટલે તૈયાર થવામાં ઈઝી પડે. ફટાફટ તૈયાર થઈ જાય. હાલો જાવ છે ને
અમને રાધુ પાસે જાઉં છે ને રાધુ હા રાધુ પાસે આવું છે કે નથી આવું છે તો હાલો ભાઈ જમવા બેસી જાઓ પછી રાજુ પાસે જવાનું છે એટલે જમવાનું બનીને થઈ ગયું છે રેડી અને જો જમવા માટે બેસી ગયા છીએ અને હીરુએ જો કોળિયા કરી નાખ્યા અને આધુએ ચોલે આધુ હલો હલો અબુક કળી કરો અબુક કળી અરે છાશ પીવાની બરફવાળી છાશ હા વાંધો નહીં પીવો વાંધો નહીં કાંઈ ન થાય પીવો હા દેખાઈ ગયું બધાને મળો પીવા અને આ બાજુ જો મેં એટલે બાજરીનો રોટલો ચોડવણાનું શાક પાપડ અને છાશ અને મમ્મી જો જમવા માટે બેસી ગયા છે તો ચાલો બધા જમવા કરીને જો બધા મસ્ત ફ્રી થઈ ગયા છીએ અને બધાએ કપડાં ચેન્જ કરીને કાઢ આમ જો હવે ઓલે રેડી થઈ ગયા ભાણકીના મામા રેડી થઈ ગયા છે નાનીમાં રેડી થઈ ગયા હોય આ બાજુ બે નાની નાની દીદીઓ મેચિંગ કપડાં પહેરીને રેડી થઈ ગયું છે ને જો દાદા એટલે કે નાનાય તૈયાર થઈ ગયા છે આ બાજુ અને આ બાજુ આમ જો બધી વસ્તુ આપણે મસ્ત જે કાંઈ લીધું છે ને એ બધું જો ગોઠવું છે હું ચોકલેટ તને આપી છે ચોકલેટ તને નથી આપી હો અને આમ જો હવે બધું જ આમ જોઈ લે આ બધું આપણે એક વખત તો બતાવી જ દીધું છે પાછું આમ ઝૂમિંગ કરીને થોડુંક બતાવી દઈએ ભાઈ જો આ બધી વસ્તુની તૈયારી કરી છે હવે ખાલી આમાં ઘી એક એડ કરવાનું બાકી રહ્યું છે બસ જો હવે ઘીનો ડબ્બો પણ આવી ગયો છે આ બધું જ આપણે અત્યારે બોલાવવા જવાની વસ્તુ છે અને આ લઈને બધું જવાનું છે આપણે ફટાવે બધું પેકિંગ પાછું કરી દીધું છે ને હવે જવાનો સમય થઈ ગયો છે બધા જો ઠેલા લઈને જાય છે કાના મને નહીં બોલાય અને આદુએ આપણા ભગવાને બધાએ મસ્ત મેચિંગ કપડાં કર્યા છે તો ચાલો ફટાફટ આપણે ગાડીમાં બેસી જઈએ અને પિનલબેનની ત્યાં પહોંચીએ તો જો પહોંચી ગયા છીએ પિનલબેનના ઘરે કેમ છે જો યોગેશ્વર બસ બહુ સારું છે યોગેશ્વર જય શ્રી કૃષ્ણ અને આજ બધું સારું છે ને આ બાજુ જો આપણી બબલી સૂઈ ગઈ છે આદુ બબલી સૂતી છે હવે જો તો ઓઢાડી દીધું એ કે રમાડવા ન દેતા એમ હમણાં આપણે રમાડવાની છે જગાડવાની છે ન્યુ બાબા પહેરાવાના છે હો એને આપણે નૈયા કપડાં પહેરાવશું જગાડશું બબલીને બધું એવું કરવાનું છે અને આ બાજુ જો બધા જેન્ટ્સ બેસી ગયા છે આ બાજુ જય યોગેશ્વર સપના કેમ છે બહુ સારું અને આ બાજુ જો બધા મહેમાન આવી ગયા જય સ્વામિનારાયણ બા સારું છે ને આનંદનો દિવસ છે બા એમ કહે છે જો બધા બેમાં કાકીજી જેઠાણી બધા આવી ગયા છે બધાને જય શ્રી કૃષ્ણ રીનાબેન કેમ આખા દેખાય છે જો હવે છે ને બાવને કપડા પહેરાવી છે મેન મમ્મી નતો ત્રણેય કપડા ડિસાઈડ કર્યા હતા ને ઈ જ કપડા પહેરાવી છે તે ઘરે તમે નક્કી કરીને એવા હાથ પહેરાવા છે હવે કેટલી પીનો બેન ના પડી પણ અમે સમજતા નથી પણ હવે આ હાથ પહેરાવાના છે અમારી જોયું ઈના ઈ પાસા કહી દે પીનો બેન ના પડી પણ અમે સમજતા નથી કેટલી સ્ટ્રોંગ છે પણ આમ જો કપડા પહેરીને તે રોતી નથી હમણાં જોજો લાગે ઈ અમારી સ્ટ્રોંગ એટલી છે ને ડાય એટલી છે અને આ હજી 10 દી ની થઈ પણ આ માથું કેટલું ઉલાડે છે ઊંચું કરી નાખે છે આ પણ આ છોકરી ઈ હેતાંશ જેવી છે લોટકી એમ લોટકી અને આ જો બે પોપટિયા એ જો પોપટી પહેરાઈ ઉભી રહે ઊંચી કરું ને એટલે બંધ કરી યો. દઉં એમ ઊંધું હોત બહુ આમ જો હુતી એમાં ટપુસકી ફાઇનલી એના મામીએ એને ભાઈ કપડા પહેરાવી દીધા છે હા જો કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો મને પાછળથી લોક પાછળનો look, back look કેવો લાગે છે કેવો લુક લાગે છે કોમેન્ટ કરી દેજો અને આ ચિંતનભાઈ અને આ કુર્તી જે પહેરી છે ને એ બૂમની છે આ શેની છે આ કલકત્તાની છે ને? એ કલકત્તાની છે બૂમ એ માધવ ટેક્સટાઇલ ની જ છે બે પણ આ બ્રાન્ડ ની કુર્તી છે પહેરીને પ્યોર લીલન માં છે શ્વેતા પહેરવાની કેક મજા આવે બહુ મજા આવે છે લાગે છે બહુ જ મસ્ત એકદમ કમ્ફર્ટેબલ છે હા પણ હોય જ ને કઈ થોડું કોસ્ટલી છે ભાઈ એટલે થોડીક હોય ને તામાં ભાઈ જો ઢોકળા હતા ને આદુને બહુ ભાવી ગયા આદુ બહુ ભાવ્યા બેટા કેટલા ખાધા તે હા બે ખોટી બે ને જાજા કઈ ગઈ છે કેમ કે એને ઢોકળા બહુ ભાવ્યા આદુને જો આપણે મસ્ત કાઠિયા ઢોકળા હતા તમારે ખાવા છે કે નહીં તમે બધા ખાવ હું પછી ખાઈ ઈ પછી ખાહે નિરાતે અત્યારે નહીં ખાય આમ પછી આમ ભાઈ આમ ભૈયા જાય પછી કે આ રાજુ મોટી થઈ જાય પછી મોટી થઈ જાય ને પછી અમારે નજીક જ મળે છે ઘરે. બહુ આમ જો પડીકા આવી ગઈ બધા પડીકા લઈને આવ્યો છે કચ્છ. તો એ કશ્યપ જો પડીકા લઈને આવ્યો છે ને બધા આમ જો પડીકા પાર્ટી કરે છે હવે જો આ બાવલીનું મોઢું જોવા હાટુથી બધા એમ કેસ ક્યારે બતાવશો હે ને કોનો ફોન આવ્યો તો પિનલબેન જુનાગઢ થી એક સબસ્ક્રાઇબર નો ફોન આવ્યો હતો હા. રાજુ મોઢું ક્યારે બતાવશે અરે ઘણા બધા ફોન ક્યાંથી રાજકોટ થી મોરબીથી. મોરબી થી તો બતાવશો
બતાવશું કા એ તો ખબર હતી ને કે મોઢું નથી બતાવશે તે દુકાને ખરીદી કરવા આવ્યા ને તે કે અમે રાધુ ને કે જ્ઞાન હોય કે કડિયું આપી દીધું છે એ કે મેં દુકાને તમારું કે લઈ લેજો. અને આમ તો બધા નાનીમાં રમાડે છે. મમ્મી તમે રમાડ લીધી કે નહીં? મારો વારો આવ્યો છે હવે. હા કાકીનો વારો આવ્યો છે. તમે રમાડ લીધી કે નહીં? હા મેં રમાડી પણ આખી ઉગાડે તો રમાડે ને હજી વાર છે રમાડવા જેવડી. 6 મહિના થઈ જાય રમાડવા. પછી રમાડવાની. કે જોઈને ખુશ રહેવાની. હા ભાઈ એવું જોઈએ અત્યારે રમાડવાનું તો 3 મહિના પછી. તો જઈ છે ઘરે ફાઇનલી. હા લઈ લઈએ. મમ્મી પર્સ તો લેવા મારું ફાઇનલ મૂકી એવું લાગે છે. હાલો ભાઈ મમ્મી પર્સ લાગે છે. આવજો જયદીપભાઈ. હા આવજો આવજો મુકેશ કાકા. હા આવજો અભિનવબેન. હા એ યતાંશ આવજે. જોયું કોને ખબર એને હું થઈ ગયું છે આપણું જ જોયું. તો રાતના વાગી ગયા છે 11:05 અને આપણે છે ને પીનલબેનના ઘરેથી ઘરે પહોંચી ગયા છીએ. બાવલીને રમાડવાની પણ મજા આવી અને એને આપણે નયા કપડાં પહેરાવ્યા ના પાડતા હતા ધોઈ અને લાગતા હતા પણ બહુ મસ્ત. આજો દીદીને કપડાં કેવા લાગતા હતા? હે બહુ ફાઇન ફાઇન. જો મોઢું હલાવી આમાં હા આદુભાઈ બહુ મોટી મોટી થઈ ગઈ છે હો. અને બીજે એક આપણે સબસ્ક્રાઈબર ગયા હતા કે અમે મહાલક્ષ્મી ગયા હતા ને અમે પણ તમારી જેમ વેણી નાખી અને ખૂબ મજા કરી. તો તમને ભાઈ થેન્ક યુ. તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એની સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.